આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. G7 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે ઇટલી જવા રવાના થશે. ભાજપના વરિષ્ઠ નેતા પેમા ખાંડુએ સતત ત્રીજી વાર અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પદે જ્યારે અન્ય 11 ધારાસભ્યોએ પણ મંત્રીપદના શપથ લીધા. જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા 96 કલાકમાં થયેલા જુદા જુદા 5 હુમલાઓમાં 2 આતંકવાદીઓ ઠાર, 1 જવાન સહિત જ્યારે 40થી વધારે નાગરિકો ઇજાગ્રસ્ત થયા. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી NTA દ્વારા નીટ યુજીની પ્રવેશ પરીક્ષામાં 1563 વિદ્યાર્થીઓને અપાયેલા ગ્રેસ માર્ક્સ રદ કરવો નિર્ણય લેવાયો. કુવૈત આર્ગ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 49 થયો. કુવૈત સરકારે દુર્ઘટનાના કારણોની તપાસ શરૂ કરી. રાજ્ય વિદેશમંત્રી કીર્તિવર્ધનસિંહ કુવૈત જશે અને T20 વિશ્વકપમાં બાંગ્લાદેશ અને નેધરલેન્ડ્સ વચ્ચે મુકાબલો. સવારે રમાયેલી મેચમાં વેસ્ટ ઇન્ડિઝે ન્યૂઝીલેન્ડને 13 રનોથી હરાવી સુપર 8માં સ્થાન મેળવ્યું. હવે સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી G7 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ઇટલીના અપુલિયા જવા માટે આજે સાંજે રવાના થશે. નવી દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં વિદેશ સચિવ વિનય કબાત્રાએ જણાવ્યું કે ભારતને આ શિખર સંમેલનમાં નિષ્ણાત દેશ તરીકે આમંત્રિત કરાયું છે. આ સત્રમાં કૃત્રિમ બુદ્ધિમત્તા AI, ઉર્જા, આફ્રિકા અને ભૂમધ્ય સાગર સહિતના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરાશે. શિખર સંમેલન ઉપરાંત શ્રી મોદી G7 દેશોના નેતાઓ ઉપરાંત ઇટલીના પ્રધાનમંત્રી જોર્જિયા મેલોની સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. સતત ત્રીજી વાર કાર્યભાર સંભાળ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ પ્રથમ વિદેશ પ્રવાસ છે. ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ નેતા પેમા ખાંડુએ આજે સતત ત્રીજી વખત અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા. ઈટાનગરના DK કન્વેન્શન હોલ ખાતે યોજાયેલા આ શપથ ગ્રહણ સમારોહમાં શ્રી ખાંડુ સાથે અન્ય 11 ધારાસભ્યોએ પણ મંત્રીપદના શપથ ગ્રહણ કર્યા. અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ સેવાનિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ KT પરનાયકે મુખ્યમંત્રી અને રાજ્ય મંત્રીમંડળના અન્ય મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. રાજ્ય મંત્રીમંડળના ચાઉનામેન બ્યુરામ બાગે, ન્યાતો ડુકમ, ગ્રેબિયલ ડી વાંગસુ, વાંકી લોવાંગ, PD સોના, મામા નાતુંગ, શ્રીમતી દાસાગલુ પુલ, બાલો રાજા, કેન્ટોજીની અને ઓજિંગ તાસિંગ મંત્રીનો સમાવેશ થાય છે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, આરોગ્ય મંત્રી JP નડ્ડા, ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદ, કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ, આસામ અને સિક્કિમના મુખ્યમંત્રી તેમજ અરુણાચલ પૂર્વ સંસદીય મત વિસ્તારમાંથી ધારાસભ્ય તાપીર ગાઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે 60 સભ્ય ધરાવતી રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 46 બેઠક જીતી હતી. જમ્મુ અને કાશ્મીરના કઠુઆ અને રિયાસી જિલ્લામાં છેલ્લા 96 કલાકમાં 5 ફાયર ફાઇટ અને હુમલાઓમાં 2 આતંકવાદીઓ, 1 CRPF જવાન અને 9 નાગરિકો માર્યા ગયા છે, જ્યારે અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે. આકાશવાણી જમ્મુ સંવાદદાતાના અહેવાલ મુજબ સમગ્ર જમ્મુ ક્ષેત્રમાં આતંકવાદી હુમલામાં 5 સૈનિકો, 1 વિશેષ પોલીસ અધિકારી SPO, 1 પોલીસકર્મીઓ અને 42 નાગરિકો સહિત 7 સુરક્ષા દળોના જવાનો ઘાયલ થયા છે. કઠુઆ જિલ્લાના હીરાનગર સેક્ટરમાં સુરક્ષા દળોએ ગઈકાલે 2 ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓને પકડ્યા હતા અને 1 CRPF જવાન પણ એક એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી NTA દ્વારા આ વર્ષે લેવાયેલી નીટ યુજી 2024ની પરીક્ષાને લઈને થયેલા વિવાદ મામલે આજે સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી થઈ હતી. દરમિયાન NTAએ અદાલતને માહિતી આપી છે કે 1563 વિદ્યાર્થીઓને અપાયેલા ગ્રેસ માર્ક્સ પાછા ખેંચવાનો નિર્ણય કર્યો છે. આ તમામ વિદ્યાર્થીઓને તેમના મૂળ માર્ક્સ વિશે જાણ કરાશે અને જો તેઓ ઈચ્છતા હોય તો તેમને પુનઃ પરીક્ષાનો વિકલ્પ પણ અપાશે. સરકારી વકીલ કનુ અગ્રવાલે અદાલત સમક્ષ આ મામલે સરકારનો પક્ષ રજૂ કર્યો હતો. ન્યાયાધીશ વિક્રમનાથ અને સંદીપ મહેતાની ખંડપીઠે જણાવ્યું કે જે વિદ્યાર્થીઓ પુનઃ પરીક્ષા આપવા ઈચ્છતા હોય તેમના 5 મેના માર્ક્સ જ અંતિમ ગણાશે. NTA દ્વારા 12 જૂનના રોજ આ સમગ્ર વિવાદની તપાસ માટે નિમાયેલી સમિતિએ આ નિર્ણયો લીધા છે. કુવૈતમાં આગની દુર્ઘટનાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. કુવૈતના ગૃહ મંત્રાલયે જાહેરાત કરી છે કે અલ મંગફ બિલ્ડિંગમાં લાગેલી આગથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 49 પર પહોંચી ગઈ છે. વિદેશ મંત્રી અબ્દુલ્લા અલ યાહા અને આરોગ્ય મંત્રી ડોક્ટર
અહમદ અલ અવદીએ ગઈકાલે આગમાં ઘાયલ લોકોને જોવા માટે અલ અદાન હોસ્પિટલની મુલાકાત લીધી હતી. એક અખબાર યાદીમાં કહેવામાં આવ્યું છે કે ઘાયલોને વધુમાં વધુ આરોગ્ય સંભાળ સેવાઓ પૂરી પાડવા સરકારની પ્રતિબદ્ધતા છે. તેમણે ઘાયલો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને તેઓના ઝડપથી સ્વસ્થ થવાની પણ કામના કરી. દરમિયાન નોરકા રૂટ્સ કેરળમાં એનઆરઆઈએસની બાબતો સાથે કામ કરતી સંસ્થાએ અકસ્માતનો ભોગ બનેલા લોકો માટે વિશેષ સહાયતા કેન્દ્રની સ્થાપના કરી છે, જેનો ટોલ ફ્રી નંબર 24 કલાક ઉપલબ્ધ છે. ભારતીયો ફોન નંબર 1800-425-3939 પર કોલ કરીને અને વિદેશમાંથી 091-8802-012-34 પર મિસ્ડ કોલ કરીને આ માહિતી મેળવી શકે છે. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે કુવૈતના વિદેશ મંત્રી અબ્દુલ્લા અલી અલ્યાહ સાથે વાત કરીને કુવૈતમાં લાગેલી આ વિષયની જાણકારી મેળવી હતી. ડોક્ટર જયશંકરે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે કુવૈતના અધિકારીઓને આ વિશે લેવાઈ રહેલા પગલાઓ વિશે માહિતી આપી હતી. સાથે જ આશ્વાસન આપ્યું કે ઘટનાની તપાસ થશે. ઉલ્લેખનીય છે કે કુવૈતના દક્ષિણ મંગબ શહેરની એક ઇમારતમાં બુધવારે વહેલી સવારે ફાટી નીકળેલી આગમાં 40 લોકોના મૃત્યુ થયા હતા, જ્યારે 50થી વધુને ઇજાગ્રસ્ત થયા હતા. મૃતકોમાં કેરળના 5 સહિત 10 ભારતીયોનો સમાવેશ થાય છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર રસોડામાં આગ લાગી હતી અને ઝડપથી સમગ્ર ઇમારતમાં ફેલાઈ ગઈ હતી. ઇમારતમાં 195 શ્રમિકો રહેતા હતા, જેમાંથી અનેક શ્રમિકો કેરળ અને તમિલનાડુના છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ જણાવ્યું છે કે દુર્ઘટનામાં જીવ ગુમાવનારના પરિવારજન પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. તેમણે ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તે માટે પ્રાર્થના કરી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આઈસીસી T20 ક્રિકેટ વિશ્વકપમાં આજે કિંગ્સટાઉનમાં બાંગ્લાદેશ અને નેધરલેન્ડ્સ વચ્ચે મેચ રમાશે. આજે સવારે રમાયેલી મેચમાં યજમાન વેસ્ટ ઇન્ડિઝે આજે ત્રિનિદાદ ખાતે ન્યૂઝીલેન્ડને 13 રનથી હરાવી સુપર 8માં જગ્યા બનાવી લીધી છે. પહેલા બેટિંગ કરતા વેસ્ટ ઇન્ડિઝે 9 વિકેટ ગુમાવી 149 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. સેરફેન રુધરફોર્ડ 39 બોલના 69 રન બનાવ્યા. ન્યૂઝીલેન્ડ માટે ટ્રેન્ટ બોલ્ટ પણ 3 વિકેટ લીધી, જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 9 વિકેટ પર 135 રન જ બનાવી શકી. વેસ્ટ ઇન્ડિઝ માટે અલ્ઝારી જોસફ 4 વિકેટ અને ગુડાકેસ મોતીએ 3 વિકેટ લીધી હતી. ઉત્તર સિક્કિમના વિવિધ ભાગો તેમજ મંગન શહેરની આસપાસના વિસ્તારોમાં ગઈકાલે અવિરત થયેલા વરસાદને કારણે વિવિધ સ્થળોએ ભૂસ્ખલન થયું છે, જેમાં કેટલાક લોકોના મોત થયા છે, જ્યારે કે મોટી સંખ્યામાં ઘરોને નુકસાન થયાના અહેવાલ છે. મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગે ઉત્તરીય જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ વિભાગ અને સંબંધિત વિભાગો સાથે વાર્તા કર્યા બાદ રાહત અને બચાવ કામગીરી માટે સૂચના આપી છે. શ્રી તમાંગે કહ્યું કે પીડિત અને અસરગ્રસ્ત પરિવારોને શક્ય તમામ સહાય પૂરી પાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આગામી 4 દિવસ દરમિયાન ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને બિહાર અને ઝારખંડમાં ગરમીનું મોજું ફરી વળવાની આગાહી છે. હવામાન વિભાગ અનુસાર ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને ઓડિશાના કેટલાક ભાગોમાં ભીષણ ગરમી અનુભવાઈ શકે છે. જોકે આગામી 3 દિવસ દરમિયાન પૂર્વ ભારતમાં મહત્તમ તાપમાનમાં કોઈ મહત્વનો ફેરફાર નહીં થાય. દરમિયાન નૈઋત્યનું ચોમાસું મહારાષ્ટ્રના કેટલાક ભાગો, સમગ્ર તેલંગાણા અને છત્તીસગઢના કેટલાક વધુ ભાગોમાં આગળ વધ્યું છે. હવામાન વિભાગે ઓડિશા, તટીય આંધ્રપ્રદેશ અને ઉત્તર પશ્ચિમ બંગાળના અખાતમાં કેટલાક ભાગોમાં ચોમાસું આગળ વધવાનું જણાવ્યું છે. આગામી 4 થી 5 દિવસ દરમિયાન પશ્ચિમ બંગાળના પર્વતીય વિસ્તારો, સિક્કિમ અને ઉત્તર પૂર્વ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. 1,75,000 ભારતીય હજયાત્રીઓ હજયાત્રા માટે મક્કા અને મદીના પહોંચ્યા છે. અહીં પહોંચેલા લોકો માટે ભારત સરકારે ખાસ વ્યવસ્થા કરી છે. 300 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી હાઈ સ્પીડ ટ્રેન દ્વારા 33,000 શ્રદ્ધાળુઓને જેદ્દાથી મક્કા લઈ જનારો ભારત પહેલો દેશ બની ગયો છે. ઇન્ડિયન હજ કમિટીમાંથી આવેલા 95% લોકોને મદીનાના મરકઝિયા વિસ્તારની હોટલોમાં રાખવામાં આવ્યા છે. અહીં તેમના નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે. મહેરમ વગર આવનાર હજયાત્રીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ માહિતી અને ફરિયાદો હજ સુવિધા મોબાઈલ એપ દ્વારા નોંધવામાં આવી રહી છે. પ્રથમ વખત ભારતીય હજયાત્રીઓ માટે 24 કલાક બસની સેવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. G7 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે ઇટલી જવા રવાના થશે. ભાજપના વરિષ્ઠ નેતા પેમા ખાંડુએ સતત ત્રીજી વાર અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પદે, જ્યારે અન્ય 11 ધારાસભ્યોએ પણ મંત્રી પદના શપથ લીધા હતા.
જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા 96 કલાકમાં થયેલા જુદા જુદા 5 હુમલાઓમાં 2 આતંકવાદીઓ ઠાર, 1 જવાન સહિત જ્યારે 40થી વધારે નાગરિકો ઇજાગ્રસ્ત થયા છે. અને T20 વિશ્વકપમાં બાંગ્લાદેશ અને નેધરલેન્ડ્સ વચ્ચે મુકાબલો. સવારે રમાયેલી મેચમાં વેસ્ટ ઇન્ડિઝે ન્યૂઝીલેન્ડને 13 રનોથી હરાવી સુપર 8માં સ્થાન મેળવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.